હેલો સ્ટુડન્ટ, આગળ આપણે બીજો ટોપિક જોઈએ છે કે જે વારંવાર તમારે એમસીક્યુ ની અંદર કામમાં લાગશે. ટોપિકનું ટાઇટલ આ રીતે છે કે અનંત વિસ્તાર ધરાવતા પ્લેટના કારણે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર E બરાબર સિગ્મા ડિવાઇડ બાય 2 એપ્સિલોન નોટ. અહીંયા સિગ્મા છે પૃષ્ઠ વિદ્યુત બળ ઘનતા છે અને એપ્સિલોન નોટ છે શૂન્યાવકાશી પરમિટિવિટી છે. હવે એ સૂત્રમાં આપણને અહીંયા કે અંતર બતાવતું નથી. સૂત્રમાં અંતર ક્યાંય છે એટલે કે સૂત્રમાં અંતર આ હાજર નથી એના માટે, એટલે કે વિદ્યુત ક્ષેત્ર અંતર પર આધાર રાખતું નથી. એનો મતલબ એ થયો એટલે કે અહીંયા આપણે અંતર ગમે તેટલું વધારીએ ઘટાડીએ તો એના કારણે વિદ્યુત ક્ષેત્ર પર કોઈ અસર થતી નથી. અને બીજી વસ્તુ એ કે તમને આલેખ પણ પૂછાય છે કે એક્ઝામની અંદર આલેખ પૂછાય તો વિદ્યુત ક્ષેત્ર વિરુદ્ધ અંતર હંમેશા x અક્ષ અંતરની અક્ષને સમાંતર છે. એક સીધી આડી રેખા આપણને મળે. ઓકે, હવે આપણને આકૃતિમાં જે દોરીને જે આપેલું છે એટલે કે આપણે એક સમાંતર અહીંયા શું લઈએ છીએ, એક પ્લેટ લઈએ છીએ. આજે છે ડોટેડ લાઈનથી બતાવી સમાંતર પ્લેટ છે. હવે ગાઉસનો નિયમ અહીંયા જો આપણે એપ્લાય કરવો હોય તો એના માટે એક એવી શરત છે કે તમારે એક બંધ લૂપ નક્કી કરવી પડે. કોઈ પણ આકાર નહીં. પ્લેટ છે જેના કારણે આપણે એક સમઘન લઈએ છીએ અથવા તો લંબચોરસ એક બોક્સ લઈએ છીએ. તો અહીંયા જો ધન વિદ્યુત ભારિત પ્લેટમાંથી નીકળતું વિદ્યુત ક્ષેત્ર કેવું હશે તો કે સપાટીને લંબ રૂપે બંને બાજુ બહારની તરફ સીધું જાય. આ સપાટી છે આ રીતે એમ, અને સપાટીને લંબ રૂપે બંને તરફ બહારની બાજુ જશે. આજુબાજુની વક્ર સપાટીઓમાંથી કોઈ ફ્લક્સ પસાર ન થાય. માત્ર ડાબી અને જમણી બે આડછેદની સપાટી એમાંથી જ ફ્લક્સ બહાર આવે છે. તો કુલ ફ્લક્સ 5 is equal to E into A. એકચ્યુઅલી માં ફોર્મ્યુલા છે EA cos θ છે. E ડોટ E કેમ તો EA cos θ. અહીંયા બંને એટલે કે જે લંબ અંતર છે અને વિદ્યુત ક્ષેત્ર એ બંને એકબીજાના સમાંતર કહેવાય, જેના કારણે cos 0 થઈ જાય અને cos 0 થશે 1. તો અહીંયા આપણે લખીશું EA એટલે કે આના માટે અને બીજું આના માટે પ્લસ EA. તો ગાઉસના નિયમ મુજબ phi is equal to q enclose divided by epsilon naught. અહીંયા કેવું છે આપણે જે ઘનતા જે લઈએ છે પૃષ્ઠ વિદ્યુત બળ ઘનતા છે એના માટે શું થાય તો કે સિગ્મા is equal to q divided by a થશે. તો q is equal to sigma into a divided by epsilon naught આવશે. હવે બંને જે ઇક્વેશન જે છે એને આપણે કમ્પેર કરીએ, કારણ કે જો ડાબી બાજુ બંને સરખું છે તો જમણી બાજુ પણ બંને સરખું થાય. તો એના માટે શું લખાશે અહીંયા 2EA is equal to sigma a upon epsilon naught. તો આન્સર શું આવશે is equal to sigma upon 2 epsilon naught આન્સર આવશે. આ રીતે પણ તમે એને લખી શકો છો. phi is equal to q enclosed divided by epsilon naught. q is equal to sigma a આપણે જોઈ ગયા divided by epsilon naught 2 into e into a થશે. તો is equal to sigma upon epsilon naught. અને MCQ માં જો પૂછાય કે ભાઈ એક અનંત પ્લેટથી 2 સેન્ટીમીટર અંતરે વિદ્યુત ક્ષેત્ર 10 ન્યૂટન પર કુલમ હોય તો 4 સેન્ટીમીટર અંતર કરતા વિદ્યુત ક્ષેત્ર કેટલું થાય? તો એટલું જ રહેશે, બરાબર? એમાં બદલાતો નથી. ઓકે, થેન્ક યુ.